મમ્મી મને ટીચરે છે ને 5 જંતુઓના નામ લખવા કીધા. હારું ચાલ લખાવ લેખ. મોસ્કીટો એટલે મચ્છર, કોકરોચ એટલે વાંદો, પેડબગ એટલે માકડ. હે મમ્મી માકડ એટલે શું? માકડ એક એવું જંતુ આપણા શરીરને ચોટી જાય અને બધું લોહી પી જાય. क्या बात कर रहे रे बाबा? પણ એ દેખાતું કેવું હોય છે? મમ્મી જેવું. अबे साले મમ્મી જેવું કે એવું લે કેમ કહું. પડશે હલકાને. આનો પગાર આવી ગયો લાગે છે. એ હમણાં નવરાત્રી આવે છે, મારે ચણિયા ચોળી લેવી 3000 રૂપિયા આપો. तेरा भला हो એ હું ગયા મહિને પાર્લર માં ગઈ હતી ને તેનું બિલ બાકી છે 2000 રૂપિયા આપો ને. હમણાં ગેસ નો બાટલો લખાવાનો છે. ये भगवान क्या जुल्म है. આજ 7 તારીખ છે ને, હા દૂધ નું બિલ બાકી છે કેટલા છે એના? 2000 રૂપિયા. આ તમને કહું આમે આખા મહિના મારે કેટલું લેવાનું હોય, નાના મોટું ઝીણા મોટું કેટલું બધું લેવાનું હોય. આમે 4-5 હજાર રૂપિયા આપી ગયો ને. એક કામ કર, હાલે આ તું બધા તું જ રાખ. આટલા વર્ષો થઈ ગયા તોય ખબર નથી પડતી ઘરવાળી સામે પૈસા ન ગણાય. નહીં 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 ભાઈ, ઈ મારે સાંભળવાનું થતું જ નથી. બધાની ઘરવાળી જાય, મારી ઘરવાળી કેમ ન જાય? આ રાજુની ગઈ, રઘાની ગઈ, પસાની ગઈ, એક એક કરીને બધાની ઘરવાળી પૂગી ગઈ. મારી ઘરવાળી દર વખતે રહી જાય. ના 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 ના, તું ભાઈ તું ગમે ઈ વ્યવસ્થા કર, મારી ઘરવાળી આ વખતે નહીં રહેવી જોઈએ. મારી ઘરવાળી જાવી જ જોઈએ, બરાબર ને? જાય હા ને? જાય જ, હું વારે વખતે હું રહી જાઉં. હા બસ જો આ વખતે ભાઈ તું મારે કાંઈ સાંભળવાનું થતું જ નથી, તું રહેવા દે. બધાની ઘરવાળી જાય તો મારી ઘરવાળી કેમ ન જાય? એક જ વાત, બરાબર? ફોન મૂક કાલ. પણ જવાનું છે ક્યાં? પાગલખાને. तेरा भला हो એ સાંભળો ને જશું, હમણાં મારો બર્થડે આવે છે ને તો મારા બર્થડે ના ગિફ્ટ માં એક્ટિવા જોતી હતી. પણ મને ખબર છે હમણાં બહુ મંદી હાલે છે, આપણી પોઝિશન એ સારી નથી, તો તમે ખાલી મારા બર્થડે ના દિવસે એટલું કહી દેજો ને ગિફ્ટ માં કે તું આજ બહુ સારી લાગે છે. એક્ટિવામાં કયો કલર જોઈએ તારે? તું ખાલી ઈ કે ને તારે એક્ટિવામાં કયો કલર જોઈએ? ઈ મારા તે નહીં બને. अब तो હું ભલ્લી. प्यारी समझ गई. એ જશું જોવો તો કેટલા વાગ્યા? 10 વાગ્યા. 10 વાગી ગયા. ભાઈ હાલો ને મારા ભેગા નાઈટ ડ્રેસ લેવા. નાઈટ ડ્રેસ લેવા અત્યારે રાતે 10 વાગે થોડો લેવા જવાય. હવાર લઈ આવ તો મને યાદ કરાવજે. એ નાઈટ ડ્રેસ છે અત્યારે જ લેવાનું હોય રાતે. હાલો હાલો ને. હવાર ન મળે? નહીં હવાર નો લેવાનો હોય, અત્યારે જ લેવાનો હોય. હાલો એ તમે મને પ્રેમ કરો છો ને? એમ નહીં હરખું કેમ તમે મને પ્રેમ કરો છો ને? હા કરું છું, એટલે તું મારા ઘરમાં છો. એમ નહીં કેમેરા સામું જોઈને કયો. એમ એમાં કેવાથી શું ફરક પડવા? એમ નહીં કેમેરા સામું જોઈને કયો અપ્પુ મારી છે, હું અપ્પુ નો છું. અપુ મારી છે, હું અપુ નો છું. બસ. અને મારું નામ અનુ હોત તો? અનુ મારી છે, હું અનુ નો છું. અને મારું નામ નમુ હોત તો? નમુ મારી છે, હું નમુ નો છું. નમુ નો બનાવીને વહી ગઈ. ઓય ને બારીમાં હું ડોકા કાઢે? એટલે બાર કોક બાંધતું એવું લાગે છે, જોવો તો. તો ઈ બીજું કોઈ નથી, શેરીનો ઓલો પકો ને ઘરના બે બાધે. કાં બાંધતા છે તે? અરે એમાં એવું છે, ઈ પકો ભાઈ ને એનો ફ્રેન્ડ બે છે ને, બે દી હારું ફરવા જાય છે ને, એમાં બાયું ને કઈ કેમું નહીં હોય એટલે બે બાધે. ત્રાસ છે બાઈનો બાકી. સોમવાર થી લઈને શનિવાર સુધી અને સવારના 8 વાગ્યા થી લઈને સાંજના 8 વાગ્યા લગી બિચારો પુરુષ ગધેડાની જેમ કામ કરે. અને આ ઘરમાં પૈસા લઈ આવે, ઘરે હકાવે, અને ખાલી 2 દી પુરુષ બહાર જાય ને તે બાઈ ન કરે. પણ ઈ આ પકા ભાઈ ને બાઈ ને સમજાવે કોણ? પણ તમે આ થેલો ભરીને ક્યાં આયલા? ઈ પકા ભાઈ જે ફ્રેન્ડ હારે બહાર ફરવા જવાના છે ને, ઈ ફ્રેન્ડ હું જ છું. प्यारी समझ गई. હે બાબા હું તમે જ કહેતા હતા ને તમે ડાન્સર છો. લે હું ડાન્સર જ છું ને તઈ. મેં તો તમને કોઈ દી નાચતા ના જોયા.
હું નાચતા ન જોયા, રોજ નાચું છું ક્યાં? તાર મમ્મી ને સામે. એ આ તમે બે અહીંયા હું બેઠા છો બહાર પગથિયે? હાલો આમ અંદર. ચાલો નાચવા. વળી પાછું શું થયું? પાછું ખરાબ સપનું આવ્યું? શું આવ્યું વળી? મારા 4 છોકરા છે. क्या बात कर रहे हैं बाबा? તમે પણ નાટકદાર ન હોય એવા સપના જોયા રાખો. ચારેની માઉ અલગ અલગ હતી. चल बाहर की लग जोए. પૂછ્યો બહુ ભયાનક સપનું જોયું. હું સપનું આવ્યું વળી? સપનામાં મેં જોયું કે મારા બીજા લગ્ન થઈ ગયા. એટલે તો એમાં તો તમારે ખુશ થવું જોઈએ ઉલટાનું. પણ બીજા લગ્ન તારી હારે જ થયા. શું ચાલે સાવ મોણા? બહુ ભયાનક હતું. આ મીતુ તાર મમ્મી ને કહેતો ચા મૂકે. લ્યો ચા. કંટાળો આવે છે. અય ક્યાં ગઈ? ચા મૂક ને. લ્યો ચા. લે આજ તો મેચ લાગે. વાહ મજા આવી જાય. ઓય એક ચા મૂકજે એક કપ. યાર ચા. લ્યો ચા. લાગે. હે ઉભા રહ્યો. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. ये क्या है? લ્યો ચા. કાયલા આવું છે. લ્યો પપ્પા ચા. अबे साले. લે લ્યો પપ્પા ચા. હવે મારે નથી પીવી. લે કેમ નથી પીવી? દે મેં તો તાર પપ્પાને ચા. જો તો કેમ નથી પીતા ઈ? લ્યો પપ્પા ચા. अब आए ना लाइन पे. ક્યાં ગયા તા અત્યાર લગી? ઘડિયાળમાં જોવો તો કેટલા વાગ્યા? દોસ્ત આવ્યો યાર. પીને આવ્યા છો? કોણે કીધું? મેં તો ખાલી બેઠા હતા. જેવી સંગત ને એવી જ રંગત. આથી મને સોફા ઉપર હાલીને બતાવ પર જોવું છે. એમાં હું મોઢું ઊંઘાડો જ મારે હું ઘૂસ મારે તમારું. બ્રશ નથી કર્યું. ભલે ન કર્યું હોય તો એવું બતાવો મને. अबे साले. અલ્યો મને હોળમાં દોરો પરવીને બતાવો. અત્યારે તારે ચોરો પોઈન્ટ ક્યાં જવું છે અડધી રાતે? મારે અત્યારે હાંધવું છે પરવીને દ્યો મને તમે. ये क्या है? ઓય આ બેગ પેક કરીને ક્યાં આયલા? હું જાઉં છું મારા બાન ઘેર ઉનાળુ વેકેશન કરવા. ये तो लेटेस्ट न्यूज है. તું ક્યાં આયલો આ ખંભે થેલા ચડાવી? હું માં જાઉં છું મારા મામાના ઘરે વેકેશન કરવા. તો મારે ક્યાં જવાનું? તમે જઈજો ઓફિસે. કોઈ રે આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈ નું કરો, અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવીશું.
એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવવી જ જોઈએ, તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले સાચી વાત હોય તો કોમેન્ટ કરજો.